હા, તું એટલી ચિંતા ના કર, એ બધું જોઈ લઈશું. આ તો હું ફોન કર્યો પછી વાત કર. શું થયું ભાઈ? યાર અમારા ઘરવાળા શું થયું? યાર માનતા જ નહીં. શ્યામ એ લોકો એવું કહે છે કે સ્ત્રીઓ તો ઘરની બહાર કામ ના કરવી જોઈએ, ઘરમાં જ રહેવી જોઈએ. એવું હશે. હું જૂનવાણી વિચારના છે, ઓર્થોડોક્સ પીપલ. જૂનવાણી એટલે ભાઈ? એટલે પહેલાના જમાનામાં પેલી સ્ત્રીઓને કેવું ઘરની બહાર કામ નતા કરાવતા, ઘરમાં પૂરી રાખતા હતા, એવું નતું બધું. ના ભાઈ, એવું ક્યાંથી હતું? મારા દાદાને ઓળખું. આ કોન્ટ્રાક્ટર હા, કોન્ટ્રાક્ટર સાહેબ શું કામ કરતા હતા? નાનું મોટું ચણતર કામ કરતા હતા. બા શું કરતા હતા? રેતી કપચી લાવતા હતા. હે ને? અને કોન્ટ્રાક્ટરના ખમીસ પણ ફેમસ હતા. ઓ યા, મારા પપ્પા પણ પહેરતા હતા. હા, ફેમસ કઈ રીતે હતા? આ તાર બાળક ભરતકામના લીધે. હે ને? એનો દેખ. બીજી વસ્તુ આખા ગામને ખબર છે કે મારા દાદા એક ખોપની અંદર આખો ચૂલો સળગાઈ દે. એ ચૂલાના લાકડા ક્યાંથી આવતા હતા? ઓ વાહ, તાર બા પેલા ઘોડા પર જઈને જંગલમાંથી લાકડા લાવતા હતા. હા, યસ યસ આઈ નો. હવે સમજો. અરે યાર, પણ તો બધું મિક્સ ના કરી યાર. મિક્સ જો પહેલા તો ઘોડા હતા, બરાબર? અત્યારે એક્ટિવા છે. પહેલા ચૂલા હતા, તો અત્યારે ઇન્ડક્શન ને પેલું ગેસ છે. તો આ બધું યાર પહેલા બધું અત્યારે મિક્સ ના કર બધું. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે પહેલાની સ્ત્રીઓ પણ સરખું જ કામ કરતી હતી, અત્યારે પણ કામ કરે છે. પહેલાનું કામ અલગ હતું, અત્યારનું કામ અલગ છે. પહેલા કામ કરતી હતી ભાઈ, કોઈ ઘરમાં તો બેસાડી રાખતી હતી. આદિવાસી પરંપરાના હાથથી બનાવેલા માટીના વાસણો સ્ત્રીઓ બનાવતી હતી. લિજ્જત પાપડની આખી કંપની આજે પણ સ્ત્રીઓ જ ચલાવે છે. અને ભગીની સમાજના રસોઈના બધા જ મસાલા સ્ત્રીઓ જ બનાવે છે. અને એ સિવાય તો ઘણું બધું છે. આ એક ફરક છે ખાલી. સતી સાવિત્રી એક હતા જે પોતાના મરી ગયેલા પતિને પણ યમરાજ જોડેથી પાછો ખેંચી લાયા હતા. વાહ, અને અત્યારની છોકરીઓ હક્કો મારીને હમણાં જ મચાડી દેશે. તારા તો લગ્ન થઈ ગયા છે ને?